અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। અહીં રહેતા કિન્નર સમાજના જાણીતા અગ્રણી કશિશ દે નાયક ભાવના દેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર કિન્નર સમાજમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ સંજય બાબુલાલ વ્યાસ, રાજુ બદ્રી અને જહીર ઉર્ફે લેલા કિન્નર નામના શખ્સો દ્વારા કશિશ દેને જાહેરમાં જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી છે। સંજય વ્યાસ અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવેલા આ કૃત્યથી કિન્નર સમાજની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે। મુખ્યમંત્રી અને પોલીસ પાસે ન્યાયની માંગ। આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને હવે કિન્નર સમાજ આરપારની લડાઈના મૂડમાં છે। કિન્નર સમાજના આગેવાનો દ્વારા આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં અરજી કરીને ન્યાયની ગુહાર લગાવવામાં આવશે। આ સાથે જ ધમકી આપનારા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમદાવાદ પોલીસ દ્વારા કિન્નર સમાજના લોકોને પૂરતું પ્રોટેક્શન, સુરક્ષા પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી છે। મારે રહેવાનું જમાલપુર બહેરામપુર અખાડામાં 30 તારીખે મારી તારીખ હતી મારી બેબીની, કોઈ અમારી કેસની। આવા સંજયલાલ બાબુલાલ વ્યાસ ઉપર અમારા અગાઉ પણ બહુ કેસ થયેલા છે। એને અમારા ઉપર બહુ મારામારી, અમારા માતાજીને મર્ડર કરી નાખ્યું। 2019-9માં પણ મારા ગર્ભનું ગોળીઓથી મર્ડર કરી નાખ્યું। 2 દિવસથી તો અમે ચલો એમાં મસ્ત કે તારીખ ઉપર આવ્યો છે તો કશું કહેશે નહીં અમને, પણ એને કોર્ટની અંદર અમને બહુ ધમકીઓ આપી તો અમે ઇન્વોલ્વ કર્યું કે ચલો કંઈ વાંધો નહીં। તો 2 દિવસથી આજે મારા ઘરના આગળ બાજુ ખમા કરીને પહેલાં બાઇકો લઈને અને ગાડીઓ લઈને, રિક્ષાઓ લઈને લુખ્ખાઓ લઈને આવે છે। કેસ પાછો લઈ લો, કેસ પાછો લઈ લો। અને આજ સાંજે મને માહિતી મળી છે કે એ લોકો સંજયલાલ બાબુલાલ વ્યાસ એમને દિલ્હી ચકલા એક રાજુભાઈ કરીને છે ત્યાં જહીર સાથે બેસીને મારી મિટિંગ કરી છે। એ લોકોએ કે કશિશ દેની સોપારી આપી છે, અલીગઢથી ગુંડા બોલાયા છે મને મારી નાખવાના। અને મને મારી નાખવા માટે સંજયલાલ બાબુલાલ વ્યાસ તથા રાજુ, જહીર અને અન્ય કિન્નર ગુજરાતના અમદાવાદના 4-5 કિન્નર એવા પણ છે અંદર કે એમનું હું નામ હમણાં લેવા નથી માંગતી, કેમ કે એમનું નામ મેં કાગળમાં લખ્યું છે। અને જાહેર જનતાને, મારા નરેન્દ્ર મોદી સાહેબને, મારા ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ કહેવાનું કે મારું મૂત્ર પણ મને મોત પણ આવી જાય તો તમે આ લોકોને ખાસ પહેલાં પકડજો, સંજય બાબુલાલ વ્યાસ તથા રાજુભાઈ, જહીર અને એક એમના જોડે કિન્નરો છે 5 જણા। તે મારા પરિવારને મેં એક ચિઠ્ઠીમાં લખીને આપ્યું છે। અત્યારે મારે ઘરની બહાર નીકળવું બહુ મુશ્કેલ છે। આ મારા ગુરુજી છે, ગયડા છે, મારા જોડે મારા શિક્ષક છે, બધા મારા ચેલાઓ છે। અને હું બહુ હાથ જોડીને વિનંતી કરું છું કે સરકાર ઉપર, સંવિધાન ઉપર અમને બહુ વિશ્વાસ છે, અમને બહુ ભરોસો છે કે મારો સાથ આપશે। અને આ લોકો કેટલા 2 દિવસથી તો મારા ઘરની આજુબાજુ બહુ ગુંડાઓ મોકલે છે। મને કંઈ પણ થાય છે તો આની જવાબદારી સંજય બાબુલાલ વ્યાસ તથા રાજુ અને અન્ય કિન્નર છે। હા, મેં ફરિયાદ કરી છે એમના માટે, મેં આજે જ આપી છે ફરિયાદ પણ આપી છે મેં સંજય બાબુ કાગડાપીઠમાં આપી છે। હું સરકારને જ આશા રાખી રહ્યો છું કે મને પ્રોટેક્શન આપો, કેમ કે મારી જાનનો બહુ ખતરો છે। આવી રીતે મારા ગર્ભભાઈનો સોનિયાદેને 2009માં ગોળીઓ મારી દીધી, રિલીફ રોડ ઉપર ખુલ્લેઆમ પકોડી ખાતા। એ જ પ્રોબ્લેમ આજે મારા ઉપર આવીને ઊભી રહી છે। અને એક મારી બેબી છે નાની 7 વર્ષની, એના સામે જોવો, સરકારને કહીએ, મારા ગુરુજી સામે જોવો, આ મારા ચેલાઓ છે એમના સામે જોવો। અને એમના ગુંડાઓ રોજ મારા ચેલાઓને જ્યાં અમે જજમાન મૂર્તિ કરવા જઈએ છીએ તો રિક્ષાઓમાં લઈને ગુંડાઓ અને અન્ય માસી એમના જોડે જોડાયેલા છે, બધાએ ધમકીઓ આપી છે વારંવાર કેસો બાબતમાં। અને સંજય બાબુલાલે બહુ 3 મર્ડર કર્યા છે, એના પર બહુ કેસો ચાલે છે। તે છતાંય સરકારે એને જામીન ઉપર છોડ્યો છે તો પણ અમને જીવવાનો અધિકાર નથી, કેમ કે મને બહુ ધમકી આપે છે, મને બહુ ટોર્ચર કરે છે, ફોનમાં વારંવાર ફોન કરીને કરે છે। અને અત્યારે કાકડાપીઠમાં અમે જઈને ફરિયાદ નોંધાઈને આવ્યા છીએ। અને મને કંઈ પણ થાય તો સંજય બાબુલાલ વ્યાસને પકડજો અને અન્ય કિન્નર છે એના સાથે, એનું પણ હું નામ લખીને આપેલું છે। જય હિન્દ, જય ભારત।